એક તરફ સરકાર ઉદ્યોગોને લઘુત્તમ વેતન ચૂકવવા ફરજ પાડે છે, ત્યારે બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદ કરતા જીઆરડીના જવાનોને લઘુત્તમ વેતન પણ મળતું નથી। પંચમહાલ જિલ્લાના મહિલા અને પુરુષ જીઆરડી જવાનોને મોટી સંખ્યામાં હાજર રહી હાલોલ પ્રાંત અધિકારીને વેતન વધારા સહિતની માંગણીઓ સાથે આવેદનપત્ર પણ આપ્યું હતું। જીઆરડી જવાનો હોળી, દિવાળી અને ચૂંટણીઓ, વીઆઈપી બંદોબસ્ત અને પાવાગઢની સુરક્ષા સહિતની મુશ્કેલી પરિસ્થિતિઓમાં પણ ખડે પગે ફરજ નિભાવે છે। તેમ છતાં તેમનું દૈનિક માનવ વેતન માત્ર ₹330 છે, જે સરકારના લઘુત્તમ વેતનના નિયમ કરતાં ખૂબ જ ઓછું છે। ગ્રામ રક્ષક દળના સભ્યોનું અને મહિલાઓનું માનદ વેતન વધે, ભાડું ભથ્થું વધે અને અન્ય સુવિધાઓ જે છે, બૂટ છે, સ્વેટર છે, યુનિફોર્મ છે અને મેડિકલ સુવિધાઓ છે, પીએફ છે, ગ્રેજ્યુએલિટી છે, આવી બધી અનેક સુવિધાઓનો લાભ મળે એ માટે અમે સરકારમાં આજે નાયબ કલેક્ટરશ્રી અને પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપી અને રજૂઆત